15મી ઓગસ્ટ માટેની સ્પીચ। नमस्कार। लहराते तिरंगे को सलाम, शहीदों की शहादत को सलाम। आज़ाद भारत के जश्न में आए आप सभी को आकाश का सलाम। આજે આપણે સૌ 15મી ઓગસ્ટની ઉજવણી કરવા ભેગા થયા છીએ। આજે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે। મિત્રો, 15મી ઓગસ્ટ એ આઝાદીનો દિવસ છે, એ આપણે સૌ જાણીએ છીએ। પરંતુ શું આ આઝાદી આપણને એમ જ મળી ગઈ? ના, આપણા દેશ પર રાજ કરતા અંગ્રેજોને 200 વર્ષ સુધી લડત આપી હતી અને આ લડતમાં આપણા દેશના વીર જવાનો શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક જવાનો શહીદ થઈ ગયા છે। તો આ વીર જવાનોને આજના દિવસે કેમ ભૂલાય? આવા વીર જવાનોની લડતને લીધે જ આપણો દેશ આઝાદ થયો છે। તેમને યાદ કરીને એટલું જ કહીશ કે जब तक सूरज चांद रहेगा आज़ाद हिंदुस्तान रहेगा, मर मिटे जो देश के लिए कोटि सलाम उन वीरों के लिए। भारत माता की जय। આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ।